ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાંથી એમડી ડ્રગ્સની લેબ ઝડપાઈ છે। હાઉસિંગ સોસાયટીમાં ભાડાના મકાનમાં ધમધમતી હતી લેબ। સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આ લેબ ધમધમતી અનિલ રાખોલી નામના શખ્સે ડ્રગ્સની લેબ બનાવી ભરૂચ એસઓજીએ દરોડા પાડીને 70 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી લાવ્યું છે। ભરૂચ એસઓજીએ મોટા પ્રમાણમાં રો મટીરિયલ પણ કબજે કર્યું છે। રહેણાંક વિસ્તારની સોસાયટીમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। પોલીસે આરોપીની અટકાયત કરી આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત અને રેસિડેન્સી વસાહત ડ્રગ્સ મામલે ફરી એકવાર કલંકિત થઈ છે। અંકલેશ્વર જીઆઈડીસીની સિદ્ધ કોઓપરેટિવ સોસાયટીના ભાડાના મકાનમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। સિદ્ધ સોસાયટીના બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનમાં અનિલ રાખોલિયા નામના ઈસમે રસોડામાં લેબ ઊભી કરી હતી અને તેમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળેથી 30 ગ્રામ જેટલું 70 ગ્રામ જેટલું જે એમડી ડ્રગ્સ છે તે ઝડપી પાડ્યું છે અને રો મટીરિયલ પર કબજે કરી હોવાની જે સૂત્રો દ્વારા માહિતી મળી છે। સમગ્ર મામલે ભરૂચ એસઓજીની પોલીસ જે છે તે હાલ ઘટના સ્થળે કાર્યવાહી કરી રહી છે। ત્યારે ઘટનામાં શું બહાર આવે છે તે તો તપાસનો વિષય છે। વાસુ પરમાર, જી મીડિયા, ભરૂચ।